कविता 3 शीलवंत साधुने। गंगा सती। साहित्य प्रकार भजन। विद्यार्थी मित्रों, गुजराती कविता जुदा जुदा प्रकारोमां लखाती रही छे। गीत, गजल, सोनेट, पद, भजन, गरबी वगैरे। चालो આજે તમને એક ભજનની 2-4 પંક્તિઓ સંભળાવું। વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે જી। જોત રે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે જી। આ ભજનના રચયિતા ગંગા સતી છે। તેઓ ભજનના માધ્યમથી જણાવે છે કે આ જીવન વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે। અહીં અચાનક અંધારારૂપી મૃત્યુ આવી જશે। પાણીના રેલાની જેમ દિવસો વહી જશે અને જેમ દિવસો જશે તેમ પ્રત્યેક દિવસના 21,600 શ્વાસ, 1 મિનિટના 15 શ્વાસ પણ સમય સાથે ચાલ્યા જશે અને મૃત્યુ આવીને સામે ઊભું રહેશે। મૃત્યુ આવે તે પહેલા ભક્તિથી, સદવિચારથી જીવનને તરબોળ કરવા ગંગા સતી કહે છે। ચાલો મિત્રો, ગંગા સતી રચિત બીજું એક ભજન શીલવંત સાધુને જોઈએ। ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ હતું। તેમનો જન્મ 1846 અને અવસાન 1894માં થયું હતું। વીજળીને ચમકારે, મેરુ રે ડગે, ભક્તિ કરવી તેણે વગેરે તેમના જાણીતા પદો છે। પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ભજન છે। ચાલો હવે શીલવંત સાધુને ભજન માણીએ। साधुने वारे वारे नमिए जना, बदले नहीं वर्तमान रे। चित्त निवृत्ति जने सदाय निर्मल जने, महाराज थाय मेहरबान रे। शीलवंत साधुने वारे वारे नमिए जना, बदले नहीं वर्तमान रे। नहीं उर्मा जने परमार्थ प्रीत रे। मानव वचन ने वाणी मचाले रूढ़ी पाड़े रीत रे। शीलवंत साधुने वारे वारे नमिए जना, बदले नहीं वर्तमान रे। पौर माना मस्त थई रे जनी, जागी गयो तुरियानो तार रे।
ने तो उतारशो भव पार रे। गंगा सती मोल्यार पान बाये, जने वचनो मा विश्वास रे। शीलवंत साधुने वारे वारे नमिए जना, बदले नहीं वर्तमान रे। बदले नहीं वर्तमान रे। કવિતા સમજૂતી. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન રે. ગંગા સતીએ પોતાના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી અલગ અલગ પદ સંભળાવ્યા અને પાનબાઈના ગુરુ થઈ ઉપદેશ આપ્યો હતો. તેમાંની આ એક રચના એટલે કે ભજન છે. આ ભજનમાં એક સદ્ગુરુ, એક આદર્શ સંત કેવા હોય તેના વિશે વાત કરવામાં આવી છે. હે પાનબાઈ, ચારિત્ર્યવાન સંતને વારંવાર નમવું જોઈએ. વારંવાર નમન કરવાથી એટલો સમય તેમનો સાથ મળે તે આપણા માટે ખૂબ જ લાભદાયી હોય છે. એવા સંતના વર્તનમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. તેમના વર્તનમાં કોઈ ઉતાર ચઢાવ આવતા નથી. તેમનું ચિત્ત હંમેશા નિર્મળ રહે છે. આવા નિર્મળ અને પવિત્ર ચિત્તવાળા સંત પર હંમેશા પરમાત્માની કૃપા વરસતી રહે છે. શીલવંત એટલે ચારિત્ર્યવાન અથવા સદાચારી. વર્તમાન એટલે વર્તન અને નિર્મળ એટલે પવિત્ર. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચન ને વાણીમાં ચાલે ને, રૂડી પાળે એવી રીત રે. જે સંતની ચિત્તની વૃત્તિઓ પવિત્ર છે, તેમના હૃદયમાં મિત્ર કે શત્રુ એવા ભેદભાવ હોતા નથી. તેઓ તટસ્થ હોય છે. જગત દ્વંદ્વાત્મક છે. તેઓ સુખ, દુઃખ, રાગ, દ્વેષ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક વગેરેના ભેદમાં માનતા નથી. તેમનું હૃદય તો પરમ અર્થ એટલે કે ભગવાન ભજનમાં જ રચ્યું પચ્યું રહે છે. ભગવાનનું ભજન એમના જીવનનો પરમ અર્થ હોય છે. હે પાનબાઈ, આવા સદ્ગુરુના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. જગતના માનવીનું મન અને વાણી અલગ અલગ હોય છે, પરંતુ સંત પુરુષોની જેવી વાણી પવિત્ર હોય છે, એવું જ એમનું મન પવિત્ર હોય છે. માટે પાનબાઈ, આવા સંત પુરુષો જ્યાં મળે ત્યાં તેમને વારંવાર વંદન કરવા જોઈએ. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર રે. જે શીલવાન છે, જેની ચિત્તની વૃત્તિ નિર્મળ છે, જે શત્રુ અને મિત્રને સમાન જુએ છે, ને જેના મન અને વાણીમાં એકરૂપતા છે, તેવા સંત પુરુષને તો આઠે પ્રહર એટલે કે 24 કલાક આનંદ જ રહેવાનો. તેમના અંતઃકરણમાં જ્ઞાનનો ઉદય થયેલો હોય છે. જ્ઞાનનો ઉદય થવાથી નામ અને રૂપ એટલે કે જગતની મોહમાયા અસત્ય છે, મિથ્યા છે, તેનો અનુભવ થઈ જાય છે. હે બેટા પાનબાઈ, આવા ચારિત્ર્યવાન સાધુને વારંવાર વંદન કરવા જોઈએ. પોર એટલે પ્રહર, 3 કલાકનો સમયગાળો. તુર્યાવસ્થા એટલે જન્મ મરણ વટાવી
બ્રહ્મ સાથે થતી એકાત્મતા. અને મિથ્યા એટલે વ્યર્થ અથવા નકામું. સંગતો કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનુંમાં વિશ્વાસ રે. પાનબાઈ, આવા ચારિત્ર્યવાન સાધુની તમે સોબત કરજો. આવા ગુરુની સંગત, તેમની સાથેનો સત્સંગત ભવસાગર પાર ઉતરવામાં ઉપયોગી નીવડશે. આગળ ગંગા સતી પાનબાઈને કહે છે, શીલવાન ગુરુના પ્રત્યેક વચનમાં વિશ્વાસ રાખજો. સદગુરુના વચનો અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવશે. સંગત એટલે સોબત.